આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 40। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિએ આ પત્રને જોઈ ભગવાન શ્રી હરિ પોતાના સર્વે ભક્તજનોને કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, આજથી અમે આ અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજીને તમારા ગુરુ સ્થાને નિયુક્ત કર્યા છે। શ્રી નર નારાયણ દેવ દેશના જે અમારા આશ્રિતો છે તે સર્વે આ અયોધ્યા પ્રસાદજીના શિષ્યો છે તેમ જાણવું, અને શ્રી લક્ષ્મી નારાયણ દેવ દેશના જે અમારા આશ્રિતો છે તે સર્વે આ રઘુવીરજીના શિષ્યો છે તેમ જાણવું। આ બંને દેશમાં રહેનારા સ્ત્રી ભક્તજનોના ગુરુ સ્થાને આ બંને આચાર્યોની પત્નીઓ અયોધ્યા પ્રસાદજીના પત્ની સુનંદા દેવી અને રઘુવીરજીના પત્ની વિરજા દેવીને ગુરુ સ્થાને નિયુક્ત કર્યા છે। અમે આ જે મર્યાદા સ્થાપન કરી તેમાં કોઈએ શંકા કરવી નહીં। હે ભક્તજનો, મારા આશ્રિત એવા તમારે સર્વેએ ધર્મવંશી મારા પુત્રોને ધર્મદેવની સમાન જ માનવા, અને પોતાની શક્તિ અનુસારે અન્ન, વસ્ત્ર, આભૂષણાદિકથી તેમની સેવા કરવી। આ ધર્મવંશી આચાર્યોનો જે આશ્રય કરશે તે સર્વેને દેહના અંતે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ધામમાં લઈ જશે। હે રાજન, આ પ્રમાણે શ્રી હરિએ પોતાના આશ્રિત ભક્તજનોને કહીને ફરીથી બંને આચાર્યોને કહેવા લાગ્યા કે, હે પુત્રો, તમારે પોતપોતાના દેશમાં રહેલા મનુષ્યોને શિષ્યો બનાવવા, પરંતુ અન્યને નહીં, અને પોતાના દેશના ભક્તજનોએ અર્પણ કરેલા અન્ન, વસ્ત્રાદિક ગ્રહણ કરવા, પરંતુ બીજાના નહીં। સંતો પાર્ષદોએ સહિત એકબીજાના દેશમાં ગયા હોઈએ ત્યારે તેમને અર્પણ કરેલા પદાર્થો સ્વીકારવા નહીં, કારણ કે સાધુ, બ્રહ્મચારી તેમજ પાર્ષદો છે, તેઓને માટે તમે બંને સમાન ભાવે પૂજ્ય અને માન્ય છો। તે સર્વે ભક્તજનો તમારા બંનેની સેવા કોઈ પણ જાતના પક્ષપાત વગર સમાન ભાવે કરશે, અને જે સાધુઓ પક્ષપાત કરશે તેઓ ભ્રષ્ટ થઈ અધોગતિને પામશે। હે પુત્રો, તમારા બંને વચ્ચે શિષ્ય અને ધનના નિમિત્તે થયેલા વિવાદના નિર્ણયમાં તમારે બે ધર્મનિષ્ઠ ગૃહસ્થ ભક્તોની નિયુક્તિ કરવી, પણ સાધુઓને તેમાં ક્યારેય જોડવા નહીં। તેવી જ રીતે પોતાના આશ્રિત સ્ત્રીઓના નિમિત્તે થયેલા વિવાદના નિર્ણયમાં તમારા પત્નીઓએ બે ધર્મનિષ્ઠ સધવા સ્ત્રીઓની નિયુક્તિ કરવી, પણ વિધવા સ્ત્રીઓ કે સાંખ્ય યોગી બહેનોને ક્યારેય જોડવા નહીં, કારણ કે ગૃહસ્થ જનોના કાર્યમાં ગૃહસ્થ સિવાયના અન્ય સંતો કે સાંખ્ય યોગી બહેનોને જોડવામાં આવે તો તે કાર્ય સિદ્ધ થતું નથી તે નક્કી છે। અને વળી તમારે બંનેએ અમે માન્ય કરેલા 8 સદ્ગ્રંથોનો આશ્રય કરી પ્રતિદિન સંપ્રદાયની રીત પ્રમાણે વર્તવું, અને પોતાના શિષ્યોને પણ એ જ રીતે પોતપોતાના ધર્મમાં વર્તાવવા। હે પુત્રો, અમે તમને જે આ મંદિર આદિક અર્પણ કર્યા તે અમે શુભ પ્રયત્નથી એકત્રિત કર્યું છે, તેથી તેમાં બીજા ધર્મવંશીઓ જેવા કે તમારા પિતા, ભાઈ આદિક કોઈએ પોતાના અધિકારની માંગણી કરવી નહીં, કારણ કે તેમાં બીજા કોઈનો અધિકાર નથી। તમે મને બદરીપતિ ભગવાન
શ્રી નારાયણની જેમ તપસ્વી જાણો. અમે અક્ષરધામથી આ લોકમાં અમારી ઈચ્છાથી આવ્યા છીએ અને અમારું કાર્ય પૂર્ણ કરીને પાછા ત્યાં જ પધારવાના છીએ. અમારા અંતરમાં જેમને આ સર્વ અર્પણ કરવાની ઈચ્છા હતી તેમને અમે અમારી સ્વતંત્ર ઈચ્છાથી આ બધું સમર્પણ કર્યું છે. તેથી તેમાં કોઈનો પણ ભાગ નથી. તેવી જ રીતે તમારે બંનેને પણ અનેક પુત્રો હોય છતાં ને આચાર્ય પદે તો એક જ ગુણવાન પુત્રને સ્થાપન કરવો. તેમાં નાના મોટા પુત્રનો કોઈ નિયમ નથી. જે પુત્ર ઉપર ધર્મનિષ્ઠ મનુષ્યોને પ્રીતિ હોય, જે પોતાના આશ્રિત જનોને ધર્મમાં વર્તાવવા સમર્થ હોય, જે પોતાના સંપ્રદાયના કહેલા ધર્મોમાં દ્રઢ વર્તતો હોય, તેવો પુત્ર જ આચાર્ય પદ ઉપર બેસવાને લાયક જાણવો. જો પોતાનો પુત્ર તેવા લક્ષણોથી સંપન્ન ન હોય તો અમારી જેમ દત્તક વિધિ કરીને ધર્મ વંશમાં ઉત્પન્ન થયેલા અન્ય પુત્રનો સ્વીકાર કરીને આચાર્ય પદે સ્થાપન કરવો, પરંતુ ગુણહીન પોતાના પુત્રને આચાર્ય પદવી આપવી નહીં. આ પ્રકારની અમારી આજ્ઞાનું તમારે સર્વેએ યથાર્થ પાલન કરવું. આ પ્રમાણે જે વર્તન નહીં કરે તેને અમારા શિષ્યની પંક્તિથી બહાર જાણવો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિના વચનો સાંભળીને સર્વે ભક્તજનોએ મસ્તક નમાવી અતિ હર્ષપૂર્વક સર્વેના આચાર્ય પદે નિયુક્ત થયેલા તે બંને અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી પણ ઉદાર મનવાળા ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે ભગવન, તમે અક્ષરધામાધિપતિ પરમેશ્વર છો. સકલ ઐશ્વર્યને પ્રગટ કરનારા તમે પોતાના સંકલ્પથી મનુષ્ય જેવા જણાવો છો અને મુમુક્ષુ જનોને સેવવા યોગ્ય તમે સાક્ષાત બદરીપતિ નારાયણ ઋષિની જેમ નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશમાં તપશ્ચર્યા પરાયણ વિચરો છો. આ પ્રમાણે અમે બંને અમારા મનમાં જાણીએ છીએ. તમારી આજ્ઞામાં અમે હંમેશા વર્તતા રહીએ અને અમારાથી ક્યારેય પણ ધર્મનો લોપ ન થાય તથા આ દેહમાં અહમતા અને મમતા બુદ્ધિ ન થાય, પરંતુ તમારા ચરણોમાં જ અમને પ્રીતિ થાય એવી અમારી પ્રાર્થના છે. હે ભગવાન, અમે તમારા છીએ અને તમે એક જ અમારા છો. આવી બુદ્ધિ અમને સદાય વર્તે તેવી કૃપા કરજો. હે રાજન, આ પ્રમાણે તેમના વચનો સાંભળીને ભગવાન શ્રી હરિ અતિશય પ્રસન્ન થયા અને પોતાના ચરણ કમળમાં વંદન કરતા તે બંને આચાર્યોને શુભ આશીર્વાદ આપ્યા ને પોતાના સર્વે ભક્તજનોની સાથે ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા જાગરણ કર્યું. ત્યાર પછી ભગવાન શ્રી હરિએ દ્વાદશીને દિવસે વિવિધ પ્રકારના ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્યાદિક ભોજનો જમાડીને બ્રાહ્મણો તેમજ સંતોને તૃપ્ત કર્યા. અન્નાર્થીઓ તથા અન્ય જનોને પણ ભાવપૂર્વક ભોજન જમાડીને તૃપ્ત કર્યા અને પછી પોતાના ભાઈઓની સાથે પોતે પારણા કર્યા. પછી 2 દિવસમાં ઉત્સવને યોગ્ય સામગ્રી એકત્ર કરીને કાર્તિક સુદી પૂર્ણિમાના દિવસે સાયંકાળે માતા ભક્તિ દેવીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો. એ ઉત્સવ એવો ઉજવ્યો કે પૃથ્વીપતિ મોટા રાજાઓ પણ તે સાંભળી આશ્ચર્ય પામ્યા ને પોતાની રાજસભામાં શ્રી હરિની પ્રશંસા કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ભગવાન શ્રી હરિએ આચાર્યોની સ્થાપના કરીને ઉપદેશ આપ્યો અને ભક્તિ માતાનો જન્મોત્સવ ઉજવ્યો એ નામે 40મો અધ્યાય સંપૂર્ણ.
અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.